સુરતની તો સુરતના ઓલપાડના કુડસદ ગામના લોકોએ જનતા રેડ કરી છે। સતત બીજા દિવસે ગ્રામજનોએ એકઠા થઈ અને ગટર લાઇન બ્લોક કરી દીધી છે। બેફામ કંપની માલિકોએ પાણીના પ્રેશર વડે બ્લોક કરેલી પાઇપલાઇન ખોલી નાખી હતી। ત્યારે આ વાતની જાણ થતાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને કપચી અને કોન્ક્રીટ નાખી અને મુખ્ય ગટર લાઇન બ્લોક કરી દીધી છે। જે કામ જીપીસીબી ના કરી શક્યું તે કામ ગ્રામજનોએ એકઠા થઈ અને કર્યું છે। આપણે આ ગામનો પ્રશ્ન એક હતો કે ખાડીમાં વારંવાર દૂષિત પાણી આવે છે, તેમ ગામના લોકો પણ ઘણી વખત એવી રજૂઆત કરી છે જીપીસીબી સાહેબને કે આ પાણીનું ક્યારે નિવારણ આવે, ક્યારે નિવારણ। ઘણી વખત એ લોકોએ રજૂઆત કરી પણ હજુ સુધીમાં કોઈ આવ્યું નહીં નિવારણ। ત્યાર પછી પણ એ લોકોને નોટિસ આપી છે, ગામ પંચાયત તરફથી પણ આપવામાં આવી છે, આપણા કુડસદ પંચાયત આપી છે। ત્યાર પછી ગામ લોકોએ પણ ઘણી મૌખિક તેમજ લેખિત અરજી આપી છે, તો પણ એની કોઈ સંભાળ લીધી નથી અને વારંવાર રજૂઆત કરતાં નહીં માનવાથી અમે અહીંયા આગળ કુડસદ ગ્રામ પંચાયતના દ્વારા એ લોકો જે બોલાચાલી કરવામાં આવે એ પહેલાં અમે કીધું કે ચાલો ભાઈ અમારથી જેટલું બનતું હોય એટલું અમે કરવા તૈયાર છે। તેમ ગામના પશુઓ પણ એ ખાડીમાં પાણી પણ નથી પી શકતા। પગ તો પગ એક પગ મૂકી રહે ને તો રાતના પણ એને દવાખાને ચાલ્યા જવું પડે એટલું ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે। તેમ બાજુમાં મિની ડાકોર તરીકે ઓળખાય છે એવું મંદિર રણછોડજીનું છે, તેમજ બાજુમાં આજુબાજુમાં મઢુલી છે, પછી આયરો સંપ છે। હવે આયરો એનું કે દૂજે પાણી તો અંદર જ આવે, બોરમાં આવે, ઝરણ આવે તો આપણે એમાં સંપમાં આવે તો આનું આખા ગામમાં તેમજ આયરા કેવી રીતના એનું પાણીનું એ નિવારણ આવે તે છતાં અમે અહીંયા ગાડી આવીને અહીંયા ગાડી આયરો આ પ્રશ્ન ઉકેલ કર્યો છે।